જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ વિશ્વકર્મા યોજના વિશે કે જે યોજના હેઠળ સરકાર તમને નવો ધંધો ચાલુ કરવા માટે ફ્રીમાં ટ્રેનિંગ આપશે। રોજગાર ધંધા સાધન ખરીદવા માટે તમને રૂપિયા 15,000 આપે છે। આ યોજનાની ખાસ વાત એ કે તમારી 15 દિવસની ટ્રેનિંગ ચાલે છે, એમાં તમને એક દિવસના 500 રૂપિયા આ યોજના હેઠળ આપે છે। તો આ વિડીયોમાં હું તમને આ યોજના વિશે તમામ માહિતી જણાવીશ। આ પહેલા એક મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો સૌપ્રથમ જોઈએ આપણે કે આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ। તો આ યોજના હેઠળ કૌશલ્ય તાલીમ બે રીતે આપવામાં આવે છે। પ્રથમ મૂળભૂત તાલીમ જે 5-7 દિવસની છે એટલે કે 40 કલાક, અને બીજી અદ્યતન તાલીમ જે 15 દિવસ એટલે કે 120 કલાકની છે, જે રસ ધરાવતા ઉમેદવારો કરી શકે છે। અને આ તાલીમ દરમિયાન લાભાર્થીઓને પ્રતિદિન 500 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે। એટલે કે તમે જે 5-7 દિવસની કે 15 દિવસની તાલીમ લ્યો એમાંથી તમને સરકાર સામેથી 500 રૂપિયા આપશે રોજના। આમાં અરજદારને કોઈ એક રૂપિયો પણ ભરવાનો નથી। અને બીજો લાભ એ કે ટૂલ કિટ ખરીદવા માટે તમને 15,000 રૂપિયાની સહાય રકમ પણ આપવામાં આવશે। અને આ યોજના હેઠળ તમને કોઈ સિક્યુરિટી વિના લોન પણ આપવામાં આવશે, જે 2 હપ્તામાં આપવામાં આવશે। પ્રથમ લોન 1 લાખની જે 18 મહિનાની અંદર ચૂકવણી કરવાની રહેશે, અને બીજી લોન 2 લાખની જે 30 મહિનાની અંદર ચૂકવણી કરવાની રહેશે। આ લોન ઉપર તમારે 5% વ્યાજ ચૂકવવું પડશે, પણ એમાં સરકાર દ્વારા આ યોજનામાં સબસિડી પણ આપવામાં આવે છે। હવે જોઈએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે। મિત્રો, આ યોજનાનો લાભ ભારતની દરેક વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને તેનો પરિવાર પરંપરાગત હસ્તકલા, કૌશલ્ય અથવા કારીગરોના કામ સાથે સંકળાયેલો હોય છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। અને જો પરિવારમાં કોઈ વ્યક્તિની સરકારી નોકરી હશે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે। અને જેને પીએમજીપી, પીએમ સ્વનિધિ, મુદ્રા લોન આ 3માંથી કોઈ પણ લોન છેલ્લા 5 વર્ષમાં લીધેલ ન હોય તો આ યોજનામાં અરજી કરી શકે છે। અને જો અરજદાર આ યોજના હેઠળ 18 વ્યવસાયો સાથે સંકળાયેલા હોય તો આ યોજનાનો લાભ મળશે। આ 18 વ્યવસાયો ક્યાં ક્યાં છે એ જોઈએ। સરકાર દ્વારા આ યોજનામાં જે પણ કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ આ પ્રમાણે છે, જેમાં બોટ બનાવનાર, હથોડી અને ટૂલ કિટ્સ બનાવનાર, દરજી કામ કરનાર, વાળંદ, લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકાર, માટીકામ બનાવનાર, શિલ્પકાર, મોચી, ટોપલી બનાવનાર, સાવરણી બનાવનાર, રમકડા બનાવનાર, ધોબી, માછીમાર, નેટ કારીગરો। તો આ બધા ધંધામાં જોડાયેલ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજ। તો એમાં અરજદારનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, જો અરજદાર ભણેલા હોય તો એનું કોઈ પ્રમાણપત્ર, જાતિનો દાખલો, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। હવે મિત્રો જોઈએ કે આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું। તો મિત્રો, આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે CSC સેન્ટર ઉપર જવું પડશે। તમારે રૂબરૂ તમારા નજીકના CSC સેન્ટર પર જઈ આ યોજનામાં ફોર્મ ભરાવી શકો છો। આજની તારીખમાં આ ફોર્મ ભરવાના ચાલુ છે। તો મિત્રો, આ હતી વિશ્વકર્મા યોજનાની માહિતી। આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। અને આવી બધી સરકારી યોજનાની માહિતી તમારા વોટ્સઅપમાં મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, એમાં જોઈન થઈ જવું। તો આ વિડીયોમાં આટલું જ। વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।